નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 અંગ્રેજી યુનિટ ચોથો એ વન્ડરફુલ ક્રિએશન એમાં પાર્ટ 2. આ પાર્ટમાં આપણે આ યુનિટના વૈકલ્પિક પ્રશ્નો છે જોશું. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર્સ. એમાં પહેલો પ્રશ્ન છે, હાઉ વોઝ ધ લોર્ડ વર્કિંગ? ભગવાન કેવી રીતે કામ કરી રહ્યા હતા? એ વિધાઉટ બ્રેક, બી વિધાઉટ હેલ્પ, સી વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, ડી વિથ લિટલ કોન્સન્ટ્રેશન. તો સાચો વિકલ્પ છે સી વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. ભગવાન છે એ સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. બીજો પ્રશ્ન છે, ફોર હાઉ મેની ડેઝ હેડ ધ લોર્ડ બીન વર્કિંગ? ભગવાન કેટલા દિવસથી કામ કરી રહ્યા હતા? એ 5 ડેઝ, બી 6 ડેઝ, સી 7 ડેઝ, ડી 8 ડેઝ. તો સાચો વિકલ્પ છે બી 6 ડેઝ. એટલે કે ભગવાન છે 6 દિવસથી કામ કરી રહ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે, હુ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ધ ક્રિએશન? કોણ સર્જનની વિગત જાણવા આતુર હતું? એ ક્રીચર, બી લોર્ડ, સી મધર, ડી એન્જલ. તો સાચો વિકલ્પ છે ડી એન્જલ. ચોથો પ્રશ્ન છે, વોટ ડીડ ધ લોર્ડ સે અબાઉટ ધ ક્રિએશન્સ પાર્ટ? ભગવાને સર્જનના ભાગો વિશે શું કહ્યું? એ દે શુડ ડિસઅપિયર, બી they should cure everything, C they should be movable and replaceable, D they should be in many pairs. તો સાચો વિકલ્પ છે C they should be movable and replaceable. ભગવાને સર્જનના ભાગો વિશે કહ્યું કે માતાના દરેક ભાગ છે એ હલનચલન કરી શકે તેવા અને બદલી શકે તેવા હોવા જોઈએ. પાંચમો પ્રશ્ન, મધર્સ લેપ વિલ ડિસઅપિયર બ્લેન્ક. માતાનો ખોડો અદૃશ્ય થઈ જશે ક્યારે? એ વેન સી સ્ટેન્ડ્સ અપ, બી વેન સી સિટ્સ ડાઉન, સી વેન સી વોક્સ, ડી વેન સી વર્ક્સ. તો સાચો વિકલ્પ છે વેન સી સ્ટેન્ડ્સ અપ. એટલે એ જ્યારે માતા ઊભી થાય ત્યારે તેણીનો ખોડો છે એ અદૃશ્ય થઈ જશે. એટલે એ વિકલ્પ સાચો વિકલ્પ છે. છઠ્ઠો પ્રશ્ન, એ મધર્સ કિસ કેન ક્યુર એવરીથિંગ ફ્રોમ બ્લેન્ક. માતાનું ચુંબન છે દરેક વસ્તુનો ઈલાજ કરી શકે, પણ ક્યાંથી ક્યાં સુધી? તો એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ, બી એ બ્રોકન હેન્ડ ટુ એ બ્રોકન લેગ, સી એ બ્રોકન હેડ ટુ એ બ્રોકન લેગ, ડી એ બ્રોકન નેક ટુ એ બ્રોકન લેગ. તો સાચો વિકલ્પ છે એ broken leg to a broken heart. A mother's kiss can cure everything from a broken leg to a broken heart. માતાનું ચુંબન છે તૂટેલા પગથી તૂટેલા હૃદય સુધી દરેક વસ્તુનો અથવા દરેક બાબતનો ઈલાજ કરી શકે. સાતમો પ્રશ્ન છે, એ મધર મસ્ટ બી એબલ ટુ રન ઓન. માતા ના પર ચલાવવા શક્તિમાન હોવી જ જોઈએ. એ એની ફૂડ અવેલેબલ, બી any amount on money available, C anything available, D nothing. તો સાચો વિકલ્પ છે a mother must be able to run on any food available. માતા કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર ચલાવવા શક્તિમાન હોવી જ જોઈએ. એટલે એ વિકલ્પ સાચો વિકલ્પ છે. આઠમો પ્રશ્ન, what was the problem for the Lord? ભગવાન માટે શું સમસ્યા હતી? એ હેન્ડ્સ, બી એન્જલ, સી મધર, ડી 3 pairs of eyes. તો ભગવાન માટે માતાની 3 જોડી આંખો છે ક્યાં ગોઠવવી એ સમસ્યા હતી. એટલે ડી વિકલ્પ છે સાચો વિકલ્પ છે. નવમો પ્રશ્ન, what was the function of third pair of eyes? ત્રીજી જોડી આંખોનું કાર્ય શું હતું? એ
See all secret things without opening them. B. Take care of the children. C. Look at the children. D. Observe the children. તો સાચો વિકલ્પ છે એ. See all secret things without opening them. માતાની ત્રીજી જોડી આંખ છે કોઈ પણ રહસ્યને ખોલ્યા વગર જોઈ શકે. 10મો પ્રશ્ન. વોટ વોઝ ધ ફંક્શન ઓફ ફર્સ્ટ પેર ઓફ આઈસ? આંખોની પહેલી જોડીનું કાર્ય શું હતું? એ. સી ધ ચિલ્ડ્રન ઇન સ્કૂલ. બી. સી ધ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. સી. ફોલો ધ ચિલ્ડ્રન. ડી. કીપ એન આઈ ઓન ધ ચિલ્ડ્રન. તો સાચો વિકલ્પ છે બી. સી ધ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. માતાની ત્રીજી જોડી આંખો છે એ બંધ બારણે પોતાના બાળકોને જોઈ શકે. 11મો પ્રશ્ન. ધ સેકન્ડ પેર ઓફ આઈઝ વોઝ ટુ. બીજી જોડી આંખો હતી શેના માટે હતી? એ. ટોક ટુ ચિલ્ડ્રન. બી. સી ચિલ્ડ્રન ઇન સ્કૂલ. સી. લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. ડી. સે આઈ લવ યુ. તો સાચો વિકલ્પ છે સી. તો ધ સેકન્ડ પેર ઓફ આઈઝ વોઝ ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. માતાની બીજી જોડી આંખો છે એ બાળકો તરફ જોવા અને એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર કહેવા માટે હતી કે હું તને સમજુ છું અને હું તને ચાહું છું. 12મો પ્રશ્ન. વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇઝ ફોલ્સ? નીચેના વાક્યોમાંથી કયું ખોટું છે? એ. She will heal herself when she is sick. B. She will heal everyone. C. She would be able to feed a family of 6 members. D. She would manage a child. તો જે ખોટું વાક્ય છે એ આપણે શોધવાનું છે એટલે ખોટું વાક્ય છે બી. She will heal everyone. તેણી દરેક વ્યક્તિનો ઈલાજ કરશે એવું ક્યાંય યુનિટમાં આવ્યું નથી એટલે એ વાક્ય છે ખોટું છે. 13મો પ્રશ્ન. એ મધર વુડ બી એબલ ટુ ફીડ એ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ બ્લેન્ક. માતા છે 6 સભ્યોના કુટુંબને ખવડાવવા શક્તિમાન હશે પણ શેના પર? એ. ઓનલી ઓન હાફ એ કિલો ઓફ ફ્રૂટ. બી. ઓનલી ઓન હાફ એ કિલો ઓફ વેજીટેબલ. સી. ઓનલી ઓન હાફ એ કિલો ઓફ બ્રેડ. ડી. ઓનલી ઓન હાફ એ કિલો ઓફ કેબેજ. તો સાચો વિકલ્પ છે ડી. ઓનલી ઓન હાફ એ કિલો ઓફ કેબેજ. માતા છે એ અડધો કિલો કોબીથી 6 સભ્યોના કુટુંબને ખવડાવવા શક્તિમાન હશે એટલે ડી વિકલ્પ સાચો વિકલ્પ છે. 14મો પ્રશ્ન. એ મધર વુડ મેનેજ એ ચાઇલ્ડ બ્લેન્ક. માતા છે બાળકની સંભાળ લેશે એટલે કે બાળકનું વ્યવસ્થા કરશે શેનાથી? એ. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. બી. વિધાઉટ ગેટિંગ ટાયર્ડ. સી. વિધાઉટ ગેટિંગ સિક. ડી. વિધાઉટ ગેટિંગ રેસ્ટ. તો સાચો વિકલ્પ છે એ મધર વુડ મેનેજ એ ચાઇલ્ડ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. માતા છે એ ચીડાયા વગર એટલે કે ગુસ્સે થયા વગર બાળકનું વ્યવસ્થા કરશે એટલે એ વિકલ્પ સાચો વિકલ્પ છે. 15મો પ્રશ્ન. વિચ ઓફ ધ ફોલોઈંગ આર નોટ ધ ક્વોલિટીઝ ઓફ ધ મધર? નીચેનામાંથી કયા માતાના ગુણો નથી? તો એ. સી કેન થિંક. બી. સી કેન રીઝન. સી. સી કેન કોમ્પ્રોમાઇઝ. ડી. સી કેન આર્ગ્યુ. તો માતાના ગુણોમાંથી કયો ગુણ નથી? તો ડી વિકલ્પ સાચો વિકલ્પ છે. સી કેન આર્ગ્યુ. તેણી દલીલ કરી શકે છે તે ગુણ છે એ માતાનામાં નથી. 16મો પ્રશ્ન. વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર? માતાની પ્રતિકૃતિ વિશે દેવદૂતે શું અનુભવ્યું? એ. ઇટ ઇઝ ટુ ટફ.
B. It is too soft. C. It is too slow. D. It is too hard. તો દેવદૂતે અનુભવ્યું કે માતાની પ્રતિકૃતિ ખૂબ જ કોમળ છે, મૃદુ છે, એટલે બી વિકલ્પ સાચો વિકલ્પ છે. ઇટ ઇઝ ટુ સોફ્ટ. 17મો પ્રશ્ન. અકોર્ડિંગ ટુ ધ લોર્ડ ધ મધર વોઝ ટફ બીકોઝ. ભગવાનના મંતવ્ય મુજબ માતા છે એ મજબૂત અથવા ખડતલ હતા કારણ કે એ સી કુડ રીઝન, બી સી કુડ કોમ્પ્રોમાઇઝ, સી કુડ એન્ડ્યુર એવરીથિંગ, ડી સી કુડ થિંક. તો સાચો વિકલ્પ છે સી કુડ એન્ડ્યુર એવરીથિંગ. ભગવાનના મંતવ્ય મુજબ માતાની પ્રતિકૃતિ ખૂબ જ મજબૂત અથવા ખડતલ હતી કારણ કે તેની દરેક વસ્તુ છે એ સહન કરી શકે છે. 18મો પ્રશ્ન. વોટ વોઝ એ મિરેકલ. શું ચમત્કાર છે? એ ટીયર, બી હેન્ડ્સ, સી આઈઝ, ડી ટફનેસ. તો સાચો વિકલ્પ છે એ ટીયર. આંસુ છે એ એક ચમત્કાર છે. ત્યાર પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એમાં પહેલી ખાલી જગ્યા. ધ સમર્સ આર બ્લેન્ક હોટ ઇન ઇન્ડિયા. એ enduringly, B entirely, C extremely, D exclusively. તો સાચો વિકલ્પ છે C extremely. The summers are extremely hot in India. ઉનાળાઓ છે ભારતમાં અત્યંત ગરમ હોય છે. બીજો પ્રશ્ન. રામ કેન નોટ સ્ટડી વિથ બ્લેન્ક. એ કોન્સન્ટ્રેશન, બી એક્ઝામિનેશન, સી કોન્ફ્રોન્ટેશન, ડી એક્સટેન્શન. તો સાચો વિકલ્પ છે એ કોન્સન્ટ્રેશન. રામ કેન નોટ સ્ટડી વિથ કોન્સન્ટ્રેશન. રામ એકાગ્રતાથી અભ્યાસ કરી શકતો નથી. ત્રીજો પ્રશ્ન છે. કેવલ હેઝ બ્લેન્ક એ બ્યુટીફુલ સ્ટેચ્યુ ઓફ લોર્ડ કૃષ્ણ. એ કોપીડ, બી કમેન્ટેડ, સી એક્સટેન્ડ, ડી ક્રિએટેડ. તો સાચો વિકલ્પ છે ડી ક્રિએટેડ. કેવલ હેઝ ક્રિએટેડ એ બ્યુટીફુલ સ્ટેચ્યુ ઓફ લોર્ડ કૃષ્ણ. કેવલે ભગવાન કૃષ્ણની એક સુંદર મૂર્તિનું સર્જન કર્યું, એટલે ડી વિકલ્પ સાચો વિકલ્પ છે. ચોથો પ્રશ્ન. ધ રીચ મેન વિલ બ્લેન્ક હિઝ વેલ્થ ટુ હિઝ ગ્રાન્ડસન. તો એ એન્ડ્યુર, બી એન્ડો, સી એક્સટેન્ડ, ડી એન્શ્યોર. તો સાચો વિકલ્પ છે એન્ડ્યુ, બી. ધ રીચ મેન વિલ એન્ડ્યુ હિઝ વેલ્થ ટુ હિઝ ગ્રાન્ડસન. શ્રીમંત પુરુષ છે તેની સંપત્તિ તેના પૌત્રને આપશે. પાંચમો પ્રશ્ન છે. ધ બ્લેન્ક ભીમ ડિફીટેડ દુર્યોધન. એ હ્યુઝ, બી વીક, સી માઇટી, ડી ક્યુરિયસ. તો સાચો વિકલ્પ છે માઇટી. ધ માઇટી ભીમ, શક્તિશાળી ભીમે ડિફીટેડ એટલે પરાજિત કર્યો દુર્યોધન એટલે કે દુર્યોધનને. છઠ્ઠો પ્રશ્ન. ધ ટીચર હેઝ એસાઇન્ડ એ બ્લેન્ક ટુ ઈચ સ્ટુડન્ટ. એ ટીયર, બી ક્રિએશન, સી રિસ્ક, ડી ટાસ્ક. તો ધ ટીચર હેઝ એસાઇન્ડ એ ટાસ્ક ટુ ઈચ સ્ટુડન્ટ. એટલે કે શિક્ષકે દરેક વિદ્યાર્થીને કાર્ય સોંપ્યું અથવા આપ્યું. સાતમો પ્રશ્ન. હર્ષ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ધ મેથ્સ ટીચર સેડ. હી વોઝ બ્લેન્ક. એ પઝલ્ડ, બી ક્યુરિયસ, સી ટાયર્ડ, ડી લવલી. તો સાચો વિકલ્પ છે એ પઝલ્ડ. પઝલ્ડ એટલે પઝલ એટલે કે સમજવામાં ન આવતું. ડી ક્યુરિયસ એટલે કે કુતૂહલ. સાતમો પ્રશ્ન. હર્ષ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ધ મેથ્સ ટીચર સેડ. હી વોઝ બ્લેન્ક. એ પઝલ્ડ, બી ક્યુરિયસ, સી ટાયર્ડ, ડી લવલી. તો સાચો વિકલ્પ છે
puzzled. Hers did not understand what the maths teacher said. ગણિતના શિક્ષકે શું કહ્યું તે હર્ષ સમજ્યો નહીં. He was puzzled એટલે કે તે મૂંઝવણમાં મુકાઈ ગયો અથવા મૂંઝવણમાં હતો. એટલે એ વિકલ્પ સાચો વિકલ્પ છે. આઠમો પ્રશ્ન, રચના is blank in music and dance. A. Curious. B. Interested. C. Tough. D. Pride. તો સાચો વિકલ્પ છે બી ઇન્ટરેસ્ટેડ. રચના ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન મ્યુઝિક એન્ડ ડાન્સ. રચના સંગીત અને નૃત્યમાં રસ ધરાવે છે. એટલે બી વિકલ્પ સાચો વિકલ્પ છે. નવમો પ્રશ્ન, ફાધર વોઝ સો એંગ્રી ધેટ હી ડીડ નોટ બ્લેન્ક એ વર્ડ. તો એ ઇમેજિન, બી ક્રિએટ, સી અપિયર, ડી અટર. તો સાચો વિકલ્પ છે ડી અટર. ફાધર વોઝ સો એંગ્રી ધેટ હી ડીડ નોટ અટર એ વર્ડ. પિતાજી એટલા બધા ગુસ્સે હતા કે એક શબ્દ પણ બોલ્યા નહીં. એટલે ડી વિકલ્પ સાચો વિકલ્પ. દસમો પ્રશ્ન, ધીસ ઇઝ સ્ટોપ બ્લેન્ક ડુ નોટ ટેલ એનીવન. એ સિક્રેટ, બી ક્રિએશન, સી જોય, ડી ડિસઅપોઇન્ટમેન્ટ. તો ધીસ ઇઝ ટોપ સિક્રેટ. આ ખૂબ જ રહસ્ય છે, બીજા કોઈને કહેશો નહીં. એટલે એ વિકલ્પ છે એ સાચો વિકલ્પ છે, સિક્રેટ. 11મો પ્રશ્ન, ધ ટીચર બ્લેન્ક ટુ લિસન ટુ ધ ચાઇલ્ડ્સ કમ્પ્લેન્ટ. એ સેડ, બી રિફ્યુઝડ, સી પઝલ્ડ, ડી ક્રિએટેડ. તો સાચો વિકલ્પ છે બી રિફ્યુઝડ. ધ ટીચર રિફ્યુઝડ ટુ લિસન ટુ ધ ચાઇલ્ડ્સ કમ્પ્લેન્ટ. શિક્ષકે બાળકની ફરિયાદ સાંભળવાની અવગણના કરી એટલે કે ના પાડી. 12મો પ્રશ્ન, યુ મસ્ટ ટેક મેડિસિન્સ ટુ બ્લેન્ક ધ વુન્ડ. એ એન્ડ્યુર, બી લીક, સી ઇરિટેટ, ડી હીલ. તો સાચો વિકલ્પ છે ડી હીલ. યુ મસ્ટ ટેક મેડિસિન્સ ટુ હીલ ધ વુન્ડ. તમારે જખમને રૂજાવવા દવા લેવી જ જોઈએ. 13મો પ્રશ્ન, ધ મોનિટર વોઝ નોટ એબલ ટુ બ્લેન્ક ધ ડિસિપ્લિન ઇન ધ ક્લાસ. એ મેનેજ, બી હીલ, સી એન્ડ્યુર, ડી રિફ્યુઝ. તો સાચો વિકલ્પ છે મેનેજ. ધ મોનિટર વોઝ નોટ એબલ ટુ મેનેજ ધ ડિસિપ્લિન ઇન ધ ક્લાસ. મોનિટર છે એ વર્ગમાં શિસ્ત છે એ સંભાળવા શક્તિમાન ન હતો. 14મો પ્રશ્ન, ગ્રાન્ડફાધર આન્સર્ડ ધ ચાઇલ્ડ્સ ક્વેશ્ચન્સ વિધાઉટ ગેટિંગ બ્લેન્ક. એ રેસ્ટ, બી કોમ્પ્રોમાઇઝડ, સી ઇરિટેટેડ, ડી સ્લીપ. તો સાચો વિકલ્પ છે સી ઇરિટેટેડ. ગ્રાન્ડફાધર આન્સર્ડ ધ ચાઇલ્ડ્સ ક્વેશ્ચન્સ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. દાદાએ બાળકના પ્રશ્નોના જવાબ ગુસ્સે થયા વગર, ચીડાયા વગર આપ્યા. 15મો પ્રશ્ન, જસ્ટ બ્લેન્ક ધેટ યુ આર ઇન ધ હિમાલયાસ. એ રિક્વેસ્ટ, બી અપિયર, સી એન્ડ્યુર, ડી ઇમેજિન. તો સાચો વિકલ્પ છે ડી ઇમેજિન. જસ્ટ ઇમેજિન ધેટ. માત્ર કલ્પના કરો કે યુ આર ઇન ધ હિમાલયસ. તમે હિમાલયમાં છો. 16મો પ્રશ્ન, સી ઇઝ ટુ સોફ્ટ. સી કેન નોટ બ્લેન્ક ધ પેન. એ એન્ડ્યુર, બી કોમ્પ્રોમાઇઝ, સી ઇમેજિન, ડી રિફ્યુઝ. તો સાચો વિકલ્પ છે સી કેન નોટ એન્ડ્યુર. તેની સહન કરી શકે નહીં.
સી ઇઝ ટુ સોફ્ટ, તેણી ખૂબ જ કોમળ છે. સી કેન નોટ એન્ડ્યુર ધ પેન, તેણી દર્દ સહન કરી શકે નહીં. એટલે એ વિકલ્પ સાચો વિકલ્પ છે. 17મો પ્રશ્ન, ફાધર આસ્ક્ડ હિઝ ટુ સન્સ ટુ બ્લેન્ક એન્ડ એન્ડ ધ ફાઇટ. તો એ એન્ડ્યુર, બી કોમ્પ્રોમાઇઝ, સી હીલ, ડી ઇમેજિન. તો સાચો વિકલ્પ છે બી કોમ્પ્રોમાઇઝ. ધ ફાધર આસ્ક્ડ હિઝ ટુ સન્સ ટુ કોમ્પ્રોમાઇઝ એન્ડ એન્ડ ધ ફાઇટ. પિતાજીએ તેના બે પુત્રોને સમાધાન કરવા અને લડાઈનો ઝઘડાનો અંત લાવવા કહ્યું. એટલે બી કોમ્પ્રોમાઇઝ સાચો વિકલ્પ છે. 18મો પ્રશ્ન, ધ ઓડિયન્સ વોઝ બ્લેન્ક વિથ મિતાલીસ સિંગિંગ. એ impressed, બી appeared, સી disappeared, ડી refused. તો સાચો વિકલ્પ છે એ impressed. The audience was impressed with મિતાલીસ સિંગિંગ. પ્રેક્ષકગણ છે એ મિતાલીના ગાવાથી પ્રભાવિત થયા. 19મો પ્રશ્ન, ધ કોહિનૂર ઇઝ એ બ્લેન્ક ડાયમંડ. એ સોફ્ટ, બી સિક્રેટ, સી માઇટી, ડી યુનિક. તો સાચો વિકલ્પ છે ડી યુનિક. ધ કોહિનૂર ઇઝ એ યુનિક ડાયમંડ. કોહિનૂર છે એ અજોડ હીરો છે, જેની જોડ ન મળે તેવો. 20મો પ્રશ્ન, રાજ ઓવરકેમ હિઝ બ્લેન્ક એન્ડ સ્ટાર્ટેડ વર્કિંગ હાર્ડ અગેન. એ ડિસઅપોઇન્ટમેન્ટ, બી જોય, સી પ્રાઇડ, ડી મિરેકલ. તો સાચો વિકલ્પ છે એ ડિસઅપોઇન્ટમેન્ટ. રાજ ઓવરકેમ હિઝ ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ સ્ટાર્ટેડ વર્કિંગ હાર્ડ અગેન. રાજ તેની નિરાશામાંથી બહાર નીકળ્યો અને ફરી વખત સખત મહેનત કરવી શરૂ કરી. એટલે એ વિકલ્પ સાચો વિકલ્પ છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટ પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યા હોય તો એને શેર કરજો, લાઈક આપજો અને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો.